આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ માનસિક શાંતિ પર ધ્યાન કેન્દ્રિત કરતી આપણી વર્ષો જૂની આધ્યાત્મિકતાને યાદ કરવાનો આ સમય હોવાનું જણાવ્યું છે. આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે શ્રીમદ રામચંદ્ર મિશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં બોલતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત સંવાદિતાની સંસ્કૃતિ વારસામાં આપે છે અને સમગ્ર વિશ્વને એક પરિવાર માને છે. જ્યારે અન્ય દેશો વિસ્તરણવાદી હતા ત્યારે ભારતે માનવતાની સુધારણા માટે કામ કર્યું હતું તેમ જણાવતા શ્રીમતી મુર્મુએ બદલાતા સમય સાથે આપણે આપણા આધ્યાત્મિક વારસાથી દૂર જઈ રહ્યા છીએ અને ભૌતિક સુખોને મહત્વ આપી રહ્યા હોવાનું કહ્યું હતું. રાષ્ટ્રપતિએ આધ્યાત્મિકતાના આપણા વારસાને સમજવા અને તેનું જતન કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે સમાજના જૈન સંતો અને જૈન ધર્મના યોગદાનની પણ પ્રશંસા કરી હતી. તેઓ ધરમપુર ખાતે રાજ્યના ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથોના સભ્યો સાથે વાર્તાલાપ કરશે. અગાઉ શ્રીમતી મુર્મુએ શ્રીમદ રામચંદ્ર મિશન ખાતે પવિત્ર સ્થળોના દર્શન કર્યા હતા અને સત્સંગ અને ધ્યાન સંકુલ રાજસભાગૃહનું ઉદઘાટન કર્યું હતું. રામચંદ્ર મિશન દ્વારા કામ કરતી સ્થાનિક મહિલાઓએ બનાવેલા વિવિધ કલાકૃતિના આભૂષણો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને આપશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ધરમપુર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે. ભાવનગરના પાલીતાણા ખાતે 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની નવી હોસ્પિટલનું નિર્માણ કરાશે. આજે વિધાનસભામાં પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની હોસ્પિટલ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે પાલીતાણામાં 232 કરોડ રૂપિયાના ખર્ચે જિલ્લા કક્ષાની નવીન હોસ્પિટલનું નિર્માણ કરાશે. આ માટે 97,50,000 રૂપિયાની જોગવાઈ પણ કરાઈ છે તથા હોસ્પિટલમાં 424 પથારીની સંખ્યા ઉપલબ્ધ થશે. તેમણે જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લા મથકે સરટી હોસ્પિટલ ખાતે સુપર સ્પેશિયાલિટી સગવડો સાથે સારવાર પૂરી પાડવામાં આવે છે. તેમજ જિલ્લામાં 2 પેટા જિલ્લા હોસ્પિટલ, 13 સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને 48 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો કાર્યરત છે. આજે વિધાનસભામાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના પ્રશ્નનો જવાબ આપતા શ્રી પટેલે જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષ દરમિયાન આ બંને જિલ્લાઓમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ 66,460 દર્દીઓને 146 કરોડ રૂપિયાની સહાય ચૂકવાઈ છે. પંચમહાલના લીમખેડા તાલુકામાં ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ છેલ્લા 2 વર્ષમાં કુલ 393 હેક્ટર વિસ્તારમાં રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે. આજે વિધાનસભામાં લીમખેડાના ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોરે પૂછેલા પ્રશ્નના જવાબમાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે આ મુજબ જણાવ્યું હતું. વધુમાં તેમણે છેલ્લા 2 વર્ષ દરમિયાન ક્ષેત્રીય વનીકરણ કાર્યક્રમ હેઠળ લીમખેડા તાલુકાના કુલ 36 ગામોના ખેત મજૂરોને 174,16,000 રૂપિયાની ચૂકવણી કરાઈ હોવાનું જણાવ્યું હતું. રાજ્યમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને કેન્દ્ર સરકાર દ્વારા તેના માટે 200 લાખની સહાય મળી હોવાનું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું. વિધાનસભામાં રાજ્યમાં સિંહ સંરક્ષણ માટે સહાય અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે એશિયાટિક સિંહોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે પ્રોજેક્ટ લાયન અમલી છે, જે હેઠળ સિંહોની વધતી સંખ્યા, તેમના સુરક્ષિત રહેઠાણ, સ્થાનિક નાગરિકોની આજીવિકા નિર્માણ અને સહભાગીદારી નિશ્ચિત કરવામાં આવી છે. આ સાથે પ્રોજેક્ટ લાયન દ્વારા જૈવિક સંરક્ષણ માટે પણ સઘન પ્રયાસો કરાશે. આજે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે. આકાશવાણી અમદાવાદ કેન્દ્ર દ્વારા આજે વિશ્વ રેડિયો દિવસની અનોખી ઉજવણી થઈ રહી છે. રેડિયો ઉત્સાહી સિદ્ધાર્થ પટેલ કે જેના 200 જેટલા રેડિયો વોલસેટ છે, તેઓ આજે આકાશવાણી અમદાવાદ ખાતે કેટલાક રેડિયો વોલસેટ પ્રદર્શિત કર્યા. જોકે આ વોલસેટ આકાશવાણી સ્ટાફ પૂરતા જ પ્રદર્શિત થનાર છે. રેડિયોના મહત્વ વિશે જાગૃતિ આવે અને રેડિયોને પ્રોત્સાહન મળે તે હેતુથી આ વર્ષની વિષયવસ્તુ છે રેડિયો, માહિતી, મનોરંજન અને શિક્ષણ આપતી સદી. દર વર્ષે આ દિવસે વિશ્વભરના પ્રસ્તુત કરતા સંસ્થાઓ અને સમુદાયો દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવે છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા 16મી ફેબ્રુઆરીથી નેશનલ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ જુનિયર એથ્લેટિક્સ મીટની 19મી આવૃત્તિનું આયોજન અમદાવાદમાં કરાશે. 15મી ફેબ્રુઆરીએ યોજાનાર ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી ઉભરતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેશે. ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાનાર 3 દિવસીય કાર્યક્રમમાં 615 જિલ્લામાંથી 5,558 ખેલાડીઓએ ભાગ લીધો છે. આ સ્પર્ધામાં અંડર 14 અને અંડર 16 છોકરા અને છોકરીઓના જૂથોમાં યોજાશે. આ સ્પર્ધા દેશના દૂરના વિસ્તારોના યુવાનોને એક મોટા પ્લેટફોર્મ તરીકે તેમની ક્ષમતા દર્શાવવાની તક આપશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને રમતગમત અને યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ કચેરી ગાંધીનગર દ્વારા 2 દિવસના રાજ્યકક્ષાના ચોટીલા મહોત્સવનો આવતીકાલે પ્રારંભ થશે. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આવતીકાલે સાંજે 5 વાગે ચોટીલા ઉત્સવ 2024નો શુભારંભ થશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા, પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે. આ ઉત્સવમાં વિવિધ જૂથો દ્વારા સાંસ્કૃતિક કૃતિઓ પ્રસ્તુત કરવામાં આવશે, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. ભાવનગર જિલ્લાની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓની ટીમ ખેલ મહાકુંભ ખો-ખો સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે નંદકુંવરબા મહિલા કોલેજની ખો-ખોની ટીમે ગુજરાત સરકારના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને 36,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર પ્રાપ્ત કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.